ડભોઈ શહેર અને તાલુકામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે। ડભોઈની મહેદવિયા સ્કૂલ, દયારામ સ્કૂલ, આરજી પંડ્યા સ્કૂલ, નવપદ સ્કૂલ આ શાળાઓમાં ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ત્યારે પ્રથમ પેપર ખૂબ જ સારું જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। દરેક સ્કૂલમાં શાળાના ટ્રસ્ટીગણ અને આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું સાકરથી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। તો બપોરના સેશનમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ હતી। વિદ્યાર્થીઓ કોઈપણ જાતની ચિંતા વગર હળવા વાતાવરણમાં પરીક્ષા આપે તેવી અપીલ કરવામાં આવી હતી। આમ ડભોઈ નગરમાં પણ કુલ 5 કેન્દ્રો પર અંદાજિત 1500 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 10ની બોર્ડની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ હોય આજે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા દયારામ સ્કૂલ પર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા અહીંયા હાજર થયા છીએ। મારી સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ, મારા ડભોઈ નગર ભાજપાના પ્રમુખ શ્રી દીક્ષિતભાઈ, સાથે મહામંત્રીઓ, ચૂંટાયેલી પાંખના સભ્યો અને મારા સૌ સંગઠનના સાથી સભ્યો પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે। તેઓ પરીક્ષામાં ખૂબ ઝળહળતી સફળતા મેળવે અને આગામી ભવિષ્યમાં ખૂબ સુંદર આગળ વધે એવી શુભેચ્છા। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ ફેબ્રુઆરી/માર્ચ 2026 બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિરમાં ધોરણ 10 એસએસસીમાં લગભગ 600 વિદ્યાર્થીઓ 20 બ્લોકની અંદર આજે પરીક્ષા આપનાર હતા। સર્વે વિદ્યાર્થીઓનો પ્રવેશ વિદ્યાર્થીઓને કંકુ ચાંદલો કરી, પુષ્પગુચ્છ આપી, ચોકલેટ આપી, મોઢું મીઠું કરાવી તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી દયારામ કેળવણી મંડળના પ્રમુખશ્રી, શાળા પરિવાર તથા અન્ય ગામના ગ્રામજનો દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો। તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી। તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પોતાનો વિકાસ, પોતાના માતા પિતાનો વિકાસ, આમ દરેક વિદ્યાર્થી ધોરણ 10થી સારું પરિણામ મેળવી શાળા મંડળનું નામ રોશન કરે। બપોરના સેશનની અંદર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આ શાળામાં લગભગ 400 વિદ્યાર્થીઓ 20 બ્લોકમાં 400 વિદ્યાર્થીઓ ફિઝિક્સનું પેપર વિજ્ઞાન પ્રવાહમાં પહેલું છે, એમાં પણ એ જ રીતે શાળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે મંડળના પ્રમુખશ્રી દ્વારા। અને મંડળના પ્રમુખશ્રી દ્વારા તમામ વિદ્યાર્થી પોતાનું જીવનનું ધ્યેય સંપૂર્ણ કરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે।